હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવું છું સેવ ટામેટાનું શાક. સેવ ટામેટાનું શાક તો બધા જ બનાવતા હશે, બધાએ ખાધું પણ હશે, પણ આ મારા ઘરની સ્ટાઇલ પ્રમાણે બતાવું છું. એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો. આ છે થોડું રાઈ જીરું, એ આપણે તેલમાં નાખી દઈશું. ઝીણી સમારેલી ડુંગળી. હવે એની અંદર નાખીશું લસણ, મિક્સ કરી દઈશું. હવે આ ટામેટા સમારીને રાખ્યા છે એ નાખી દઈશું. સરસ સરખી રીતે મિક્સ કરી દઈશું. અને થોડી હળદર અને મીઠું નાખીને ઢાંકી દઈશું. હળદર મીઠું નાખી દીધું છે અને એને ઢાંકીને સરસ થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, ખોલીને ચેક કરી લઈશું કે શાક થઈ ગયું છે કે નહીં, ટામેટા સરખી રીતે મિક્સ થયા છે કે નહીં. ટામેટા તો સરસ મિક્સ થઈ ગયા છે. હવે એની અંદર આપણે બધો મસાલો નાખી દઈશું. તો આપણે એની અંદર લાલ મરચું પાવડર, પછી થોડો આ ચિકનનો મસાલો છે એ એડ કરી દઈશું. આપણે પંજાબી સેવ ટામેટાનું શાક બનાવીએ છીએ, એટલે તમારા ચોઈસ પ્રમાણે તમે ગરમ મસાલો એડ કરી શકો છો. મારા ઘરે તો મેં આવી રીતે બનાવું છું, એટલે આ મારી સ્ટાઈલ છે. સરખી રીતે સારી રીતે મિક્સ કરી દઈશું. થોડો ધાણા જીરું પાવડર નાખીશું. ધાણા જીરું પાવડર બહુ નથી નાખવાનો, થોડુંક સ્લાઇટ. હવે એકદમ 7-8 દાણા જેવી સુગર એડ કરીશું, ખાંડ એકદમ ચપટી જ. તમને સેવ ટામેટાનું ગળ્યું શાક ભાવતું હોય ને, તો એમાં વધારે તમે ખાંડ એડ કરી શકો છો, પણ આ મેં પંજાબી બનાવું છું એટલે એટલી બધી ખાંડ એડ નથી કરવાની અંદર. મરચું ને બધું નાખી દીધું છે. હવે થોડું એને ચડવા દઈશું કે જ્યાં એનું તેલ છૂટું પડી જાય થોડું. હવે એને ફરીથી થાળી ખોલીને ચેક કરી લઈશું કે તેલ છૂટું પડી ગયું છે. ઓહો, તેલ તો એકદમ ફાઇન છૂટું થઈ ગયું છે. હવે એની અંદર થોડું પાણી એડ કરીશું આપણે. તમારે જેટલો પાતળું શાક જોઈએ, જેટલો રસો, એટલું તમે એની અંદર પાણી એડ કરી શકો છો. તો સરસ ઉકળે. તેલ તો જોઈ શકો છો ફ્રેન્ડ, અમે સારી રીતે આમ છૂટું પડી ગયું છે. અને સેવ ટામેટાની શાકમાં તો જ ખાવાની મજા આવે છે જો એમાં થોડું તેલ આગળ પડતું હોય. તમને તેલ ઓછું ફાવે છે તો તમે ઓછું નાખી શકો છો, પણ મારા ઘરે તો આવી રીતે જ બને છે કે થોડું તેલ દેખાય. થોડું પાણી હજુ એડ કરીશું. એને 5 જ મિનિટ હવે થવા દઈશું અને ઢાંકી દઈશું. તો ફ્રેન્ડ્સ, મેં આ સેવ પણ ઘરે બનાવી છે. બહારથી તમે લાવીને પણ નાખી શકો છો, પણ મેં આ ઘરે બનાવેલી આ સેવ છે. અને થોડી ટુકડા ટુકડા કરી દઈશું અને આને આપણે શાકમાં એડ કરવાનું છે. થોડું લાલ મરચું સેવમાં એડ કર્યું છે. હવે શાક ખોલીને જોઈ લઈશું કે રસો બરાબર ઉકળી ગયો છે કે નહીં. રસો સરસ ઉકળી ગયો છે. થોડા ધાણા નાખી દઈશું ઝીણા સમારીને. તો મેં ફ્રેન્ડ્સ આવી દંડી સાથે ધાણા કાપી દીધા છે. દંડી બહુ સારી લાગશે ખાવામાં, અને જલ્દી નાખી દેવાની છે કેમ કે ચડી જાય, અને આપણા શરીર માટે પણ સારી છે. તો આપણે હવે શાકમાં નાખી દઈશું.
અને હવે સારી રીતે મિક્સ કરી દઈશું. અને હવે એની અંદર જે મેં ઘરે બનાવી છે સેવ એ નાખી દઈશું. થોડી અંદર શાકમાં નાખી દઈશું, બહુ નથી નાખવાની, થોડીક જ નાખવાની છે. પછી જ્યારે તમે જમવા બેસો ત્યારે એને ઉપરથી નાખીને ખાઈ શકો છો. હમણાં થોડી નાખી છે મેં અંદર. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે સેવ ટામેટાનું શાક. એમાં મેં ટામેટા ડુંગળીનું સેલેડ લીધું છે. આ ઘરે બનાવેલી સેવ છે. જોઈતા પ્રમાણમાં તમે એને એડ કરીને નાખી શકો છો. આ મેં 2 પડવાળી ભાખરી બનાવી છે. આવી રીતે 2 પડ છે. અંદર જોઈ શકો છો કે આ છૂટા છૂટા થઈ ગયા છે પડ. તો ભાખરી, રોટલી, રોટલો તમને જે ભાવે એ ખાઈ શકો છો. મારા છોકરાઓને રોટલી ભાખરી ભાવે છે આની સાથે, એટલે એ બનાવ્યું છે. મને રોટલા સાથે ભાવે એટલે હું રોટલો બનાવીશ હજુ મારા માટે. તો તૈયાર છે સેવ ટામેટાની પંજાબી શાક. એકવાર મારી સ્ટાઇલમાં બનાવીને જરૂરથી ટ્રાય કરજો. મારી વાનગીને લાઈક શેર કરજો અને પ્લીઝ મને સપોર્ટ કરજો. જય માતાજી.